લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોરવા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર આરોપી તથા ચોરીનો મુદ્દામાલ કમિશન લઈને વેચાણ કરવામાં મદદ કરનાર 2 આરોપીઓને તથા ચોરીના મુદ્દામાલ લેનાર કન્યાદાન જ્વેલર્સના માલિક સહિત 4 આરોપીઓને પકડી પાડી 100% મુદ્દામાલ રિકવર કરી ગુનો ડિટેક્ટ કર્યો છે। ગોરવા પોલીસ મથકે નોંધાયેલ ચોરીના ગુનામાં દાખલ થયેલ હકીકત એવી છે કે ઓક્ટોબર 2025થી 6/5/2026 સુધીના કોઈપણ એક સમયે ફરિયાદીની જાણ બહાર ફરિયાદીના મામાનો દીકરો વરુણ શ્રીકાંત જાદવ નાનો તિજોરીના લોકરમાં રાખેલ સોનાના દાગીના ચોરી કરી લઈ ગયેલ તેના મિત્ર અરસાન મલેક રહે મધુનગર ગોરવાને વેચાણ કરવા માટે આપેલ અને આ અરસાન મલેક નાઓએ સોનાના દાગીના કન્યાદાન જ્વેલર્સના માલિક નિકુંજ વિનોદચંદ્ર સોની રહે મકાન નંબર 28 રાધાકૃષ્ણ સોસાયટી સહયોગ ગાર્ડનની સામે ગોરવા વડોદરા શહેરનાઓને સોનાના દાગીના વેચાણ કરેલ અને આ કન્યાદાન જ્વેલર્સના માલિકે સોનાના દાગીના ચોરીના હોવા છતાં વેચાણ લઈને ગુનો કરેલ હોય જે ગુનામાં આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ટીમને સૂચના આપેલ। જે આધારે લો એન્ડ ઓર્ડરની ટીમના પોલીસ સ્ટાફે ફરિયાદમાં જણાવેલ આરોપીઓને પકડી ચોરીમાં ગયેલ સોનાના દાગીનાને આરોપી સોનીએ પીગાળી નાખેલ હોય જેના બદલામાં ફરિયાદમાં જણાવેલ મુદ્દામાલની કિંમત મુજબના રોકડ કબજે કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓમાં વરુણ જાદવ, અરસાન મલેક, સઈદ રાઠોડ તથા નિકુંજ સોનીને ઝડપી પાડવામાં આવ્યા છે। ચોરીમાં ગયેલ 3,35,000ની કિંમતના મુદ્દામાલમાં રોકડા રૂપિયા 3,35,000 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।